નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે એક મરચીના ફિલ્ડ ઉપર આવ્યા છીએ. તો એ ખેડૂત મિત્રોનો જ આપણે પરિચય લેશું અને શું શું મરચીમાં કર્યું છે એ આપણે જાણવાનો પ્રયત્ન કરશું. શું નામ આપનું? સાંકળા મુકેશ બોવડી. હા મુકેશભાઈ, આપનું ગામ? રાણપુર આત્મનિર્ભર, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠા. બરોબર છે. તો આ મરચી અમે જોઈ તો બહુ સરસ છે. તો એમાં તમે શું શું ખાસ ટ્રીટમેન્ટ કરી છે આ મરચીમાં? ખાસ ટ્રીટમેન્ટમાં તો એગ્રોસેલનો જે માલાપ આવે, પછી પેલો ડ્રીપ સેપ. હવે માલાબ તમે કેટલું અને કેટલી વખત આપ્યું છે આ મરચી? હું લગભગ ગણું કે 10 બેગ આપી ચૂક્યો હું, અને ત્યારે સખતેટનું વાવેતર હતું. બરોબર. એના પછી મરચીને જે અલગ ટેટી પૂરી થઈ સખતેટી, બરોબર. એના પછી મેં આ લગભગ ત્રીજી બેગ ચડેલી. બરોબર, એટલે 10 વખત જેવું આપ્યું. 10 બેગો અપાઈ. બરોબર. અને એકડે કેટલા કિલો જતું હતું? હું મારી જોડે 5 એકર જગ્યા છે, એટલે હું 25 કિલોની બેગ 5 દિવસે ચડાવું. 5 દિવસે. અને મરચીમાં 10 દિવસે ચડાવું 12 કિલો, 2 એકરના એટલે 6 કિલોના માપ પ્રમાણે. બરોબર. એટલે એ માલવ વાપર્યા પછી તમને આ મરચીના પાકમાં તમને આમ ડિફરન્સ એનો શું લાગ્યું અને માર્કેટમાં તમને શું લાગ્યું છે? આમાં તો એવું છે કે અત્યારે પણ માર્કેટમાં મારે મરચા હું એવું તો નહીં, પણ એમ કે ટોપ લેવલ તો હું નહીં કહી શકતો, પણ કહેવાનો મતલબ કે 2 રૂપિયા આજે પણ મોંઘી જાય છે. બીજા કરતાં 2 રૂપિયા આપણને માર્કેટ વધુ પર કિલો મળે છે. પર કિલો 2 રૂપિયા વધારે મળે છે. અને મરચાની સાઈઝમાં શું લાગે છે તમને? સાઈઝ, પછી એનું વજન, એનો કલર, એ પણ જે બીજાની કમ્પેરમાં તો ખૂબ સારો. બરાબર. તો આ આપણે જોઈ શકીએ છીએ અહીંયા કે મરચીનું સેટિંગ, સાઈઝ અને નંબર્સ ઓફ ફ્રૂટ એટલા બધા છે કે જેથી આપણે સારું એવું ઉત્પાદન પણ લઈ શકીએ છીએ. તો આ તમે માલવ વાપરો તો બીજા ખેડૂતો પણ ઘણા બધા છે, આપણા રાણપુરમાં છે, બનાસકાંઠામાં છે, ઓલ ગુજરાતમાં ઘણા બધા ખેડૂતો મરચીનું વાવેતર કરે છે. તો એમને તમારો શું અનુભવ કરશો? ખાસ તો તમે માલવ વાપર્યું છે. માલાબ એક સારી બ્રાન્ડ છે, ને બીજું કે સૌથી મોટી કે આજે પણ આપણે ખેતી ઓર્ગેનિક તરફ જઈ રહ્યા છે. બરાબર. તો એ બેગ ઓર્ગેનિક તરીકે પણ આવે છે. બરાબર. એ બેગ ઉપર લખેલું 100% નેચરલ. એટલે લગભગ તો આપણને એવું લાગે કે આપણા શરીર માટે ને બીજાના માટે ને આપણે બધા માટે સારી ને ધ બેસ્ટ આ પ્રોડક્ટ છે. ઓકે, થેન્ક યુ.